હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. ચાલો આપણે તૈયાર થઈને દીવ જવા નીકળી ગયા છે. તો તમને આગળ મસ્ત મસ્ત વ્યૂ બતાવીએ અને દીવનું દર્શન કરાવીએ. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ જતા જઈએ. આવા ચેકપોસ્ટ પાસે પહોંચી ગયા છે અને આગળ હવે ટ્રાફિક ફૂલ છે અત્યારે. મસ્ત વાતાવરણ થઈ રહ્યું છે અત્યારે. છાંટા આવી રહ્યા છે અને આપણે આ ચેકપોસ્ટ ક્રોસ કરી લીધું છે. ચેકપોસ્ટ ક્રોસ કરતા જ સર્કિટ હાઉસ, હવે આપણે ઘોઘલામાં એન્ટર કરી રહ્યા છે અને મસ્ત અત્યારે વાતાવરણ થઈ રહ્યું છે. નાના છાંટા આવી રહ્યા છે અને આપણે આગળ વધી રહ્યા છે અને મજા કરવાની છે. ચલો મિત્રો, તો હવે આપણે આગળ નીકળી ગયા છે, ઘોઘલા વટી ગયા છે અને હવે આપણે દીવ તરફ જઈ રહ્યા છે. હવે આ આપણે તાળિયાના ઝાડ છે અને આ દીવ ઉના સિવાય ક્યાંય જોવા નથી મળતા. હવે અત્યારે આપણે બે ઘોઘલા ક્રોસ કરી અને આગળ વધી રહ્યા છે. જો અત્યારે ભેંસ મસ્ત ચારો ખાઈ રહી છે અને આપણે આગળ વધી રહ્યા છીએ અને દરિયાના મસ્ત ઉપર છે. ચોમાસામાં બહુ દરિયો ગાંડો થાય છે અત્યારે. દરિયામાં જો કેટલું પાણી છે. હવે આપણે દીવના પુલ ઉપર ચડી રહ્યા છે અને આગળ વધવાનું છે. ચલો, દીવના પુલ ઉપર તો આપણે પહોંચી ગયા અને આગળ વધીએ છીએ. ધીમે જઈ રહ્યા છે. આગળ છોટા હાથી બ્લિંક કરતું જાય છે અને આપણે અત્યારે છોટા હાથી પાર. આ દરિયો દીવની ખાડી આવી ગઈ છે અને સામે મસ્ત દીવની જેલ છે. તો મિત્રો, આપણે જઈ રહ્યા છે દીવ ફરવા માટે. ત્યારે આપણે દીવ પુલ ક્રોસ કરી રહ્યા છે. જો કેવો મસ્ત સુંદર દ્રશ્ય સામે દેખાઈ રહ્યા છે અને આપણે આગળ વધવાનું થાય છે અને ફરીને આપણે જવાનું છે. આખો દીવનો મોટો 1 કિલોમીટર લાંબો પુલ છે આ અત્યારે. અને આ પુલ દીવ અને ઘોઘલાને બંનેને સાથે જોડે છે. આ વર્ષો પહેલા અહીંયા હોડીથી ચાલતા પછી પુલ બનાવવામાં આવ્યો. અત્યારે આ બીજો પુલ નવો બનાવી લીધો છે. તે પહેલા દીવ અને ઘોઘલાને મર્જ કરવા ઘોઘલાને અત્યારે આ પુલ બહુ કામનો છે, કારણ કે દીવ અને ઘોઘલા વચ્ચેનું કનેક્શન જ આ પુલ છે. પુલ ન હોય તો દીવ અને ઘોઘલાનું બેનું કનેક્શન કટ થઈ જાય છે. બધી જમા કરાવવાની સામગ્રી આ પુલ થ્રુ જ આપણે ટુરિસ્ટ પણ આ પુલ થ્રુ જ દીવમાં એન્ટ્રી કરી શકે છે. નો વાળો સાઈડ આપતોય નથી ને સાઈડ કાપતોય નથી. હું કરે જ કઈ સમજાતું નથી. પી ગયો લાગે છાડો. હાલે જો આ દીવના અત્યારે રિનોવેશનનું કામ પૂરું જોરમાં ચાલી રહ્યું છે. આવનારા સમયમાં દીવ બહુ મસ્ત બનવાનું છે. એટલે તમે મારા મિત્રો ફરવા અને દીવમાં મજા કરવા આવી જજો. હવે આપણે આગળ વધી રહ્યા છે. રોયલ વાઇન શોપ આવી ગયું છે. હવે આપણે અહીંથી નાસ્તા પાણી લઈ અને આગળ. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધી રહ્યા છીએ. ધીમે જઈ રહ્યા છે. દારૂમાં ફૂલ ટ્રાફિક, પોલીસ બંદોબસ્ત સાથે દારૂ મળે છે અમારા દીવમાં. ભાઈ જો તો ખરી ટ્રાફિક. અંગ્રેજોના વખતનો બાંધકામ કેવું મસ્ત લાગે. આ બેલ છે જે યુદ્ધ સમયે વગાડવામાં આવતો. આ બેલ વાગે એટલે બધાએ પોતપોતાના ઘરમાં ગળી જતા હતા. આ બેલ યુદ્ધ સમયે સિગ્નલ માટે વપરાતો હતો. જો હવે આપણે તમને આખી માર્કેટ બતાવું છું. કેવી મસ્ત માર્કેટ છે અમારા દીવની. તમે કોક દીકાવો, જગત હોટલ અને બધું ફરો, મજા કરો. ચાલો મિત્રો, હવે આપણે આગળ વધી રહ્યા છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે. અત્યારે આપણે કોહિનૂર હોટલ પાસે પહોંચી ગયા છે અને આગળ આપણે આપણી ડેસ્ટિનેશન સુધી જઈએ છીએ. સામે હજારો હોટલ, આ બાજુ કોહિનૂર હોટલ અને હવે આપણે જઈ રહ્યા છે જુરાસિક પાર્ક. ચલો મિત્રો, તો હવે આપણે કોહિનૂર હોટલ મૂકી અને આગળ વધી રહ્યા છે અને મસ્ત ગાડી. અત્યારે વાતાવરણ મસ્ત ઠંડુ થઈ રહ્યું છે અને કુદરતી દ્રશ્ય બધીની દિવાલ લાગેલા છે. તો મિત્રો, હવે આપણે આગળ વરસાદ ચાલુ છે અને આપણે આગળ જઈ રહ્યા છે. મસ્ત ઠંડો વાતાવરણ છે અને આપણે આગળ વધી રહ્યા છે. તો ચાલો મિત્રો, તમને આગળ લઈ જાઓ. તો મિત્રો, અત્યારે આપણે લાઈવ પોગી ગયા છે અંબિકા હોટલ પાસે અને વરસાદ ચાલુ જ છે. આપણે રોડ ઉપર જઈ રહ્યા છીએ અને મજા આવે છે. વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. આ અંબિકા હોટલ આવી ગઈ છે. આપણે હવે ટર્ન લાગીને ડાયરેક્ટ જુરાસિક પાર્કે જવાનું થાય છે. તો હવે આપણે છોકરાઓને હિંચકા પાણી ખવડાવીએ ને આપણે દરિયે બેઠા મસ્ત વ્યૂ એન્જોય કરીએ ને તમને પણ વ્યૂ એન્જોય કરાવું. દીવમાં મસ્ત ગ્રીનરી છે અને ઠંડુ વાતાવરણ છે. ચલો મિત્રો, હવે આપણે
જસ્ટ પહોંચવા જ આવ્યા છે, પછી તમે સિનેમેટિક શોટ પણ એન્જોય કરી શકશો. મસ્ત મસ્ત દરિયાનો તમને હું દ્રશ્ય બતાવું, અને આગળ આપણે હવે પહોંચવાની ફૂલ તૈયારીમાં છે. અને તમને જો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને મજા આવે તો એક મસ્ત કોમેન્ટ પણ કરી આપજો. જસ્ટ થોડું જ આગળ એરપોર્ટ અને નાગવા બીચ છે, પણ આપણે ત્યાં જવાનું નથી. આપણે જવાનું છે જુરાસિક પાર્ક. નાગવા અને એરપોર્ટનું હું તમને પછી જ એકાદો મસ્ત વિડીયો પાછો બનાવી અને હું તમને નાખીશ. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છે. જો આ લેફ્ટ સાઈડમાં છે તે જુરાસિક પાર્ક છે, અને ત્યાં મસ્ત ગાર્ડન, મંદિર અને સુપર દ્રશ્ય માટે અને મસ્ત દરિયાનો આનંદ આપણે લઈએ. ચલો તો આપણે હવે દરિયાનો આનંદ લઈએ. eSoundtracks.com. 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 જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જતો. જય શ્રી રામ, જય ગૌ માતા, જય મહાકાલ.